शुभं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूत भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये श्रीदक्षिणामूर्तये। पुराण पुरुषोत्तम श्री भागवत जी ने तथा आप सर्वे भागवतीय भक्तजनों ने, मारा परम प्रिय श्रोताओं ने वंदन। श्रीमद् भागवत अलौकिक शास्त्र है, जेना विषे 2 દિવસથી આપણે શ્રીમદ્ ભાગવતનો પરિચય, ચિંતન મનન દ્વારા પરમાત્માના સ્વરૂપને ઓળખવાની કોશિશ થઈ રહી છે। मेरे भाई सज्जन जो यहाँ पे बैठे हैं सब, ये सबको बहुत नम्रता से कहना चाहूँगा कि भागवत केवल और केवल परमहंसों का ही शास्त्र है, और बार बार लिखा है प्रत्येक अध्याय में पारमहंस संहितायाम, ये परमहंसों का ग्रंथ है, जेमा भगवानना रूप, नाम, गुण, प्रभाव, स्वभाव, लीला, लीला रहस्य, तत्व रहस्य, आ बधी परमात्मानी शक्तिओनुं विवरण है। आ बधी शक्तिओ परमात्मानी अलौकिक शक्तिओ है, ब्रह्मनी अलौकिक शक्तिओ है, अने तमामे तमाम शक्तिओनुं कथन करवुं, विवरण करवुं, एनी अनुभूति करवी, एटला माटे श्रीमद् भागवत जी प्रगट थया छे। तो गई काले ज्यारे कौशिक भाई प्रतिपाद्य तत्वनी चर्चा करता था, ए वखते एक विचार आवतो तो मने कौशिक भाई बहुत सरस प्रकारे श्रीमद् भागवत जी में ब्रह्म तत्व प्रतिपादित कर्यु। वेदों जेने ब्रह्म कहे छे, पुराणों जेने भगवान कहे छे, योगियोना जे ईश्वर छे, ज्ञानीओना जे ज्ञान छे, वेदांतियोना जे परमात्मा छे, एवा ब्रह्म तत्वनुं एणे बखूबी प्रतिपादन कर्युं। पण एक विचार मने ए वखते थयो के आपणे तो पुराण लईने बैठा छीए, श्रीमद् भागवत महापुराण। श्रीमद् भागवत महापुराण आपने ख्याल हशे कि भगवान वेद पहेला प्रगट थयेलुं छे, पण ए पुराण विद्याने प्रगट करवा माटे व्यास स्वयं प्रगट थया अने एमणे अनेक पुराणोने प्रगट करी जगतना जीवोने कृतार्थ कर्या। पर छतां एने संतुष्टि न थई एटले एमणे श्रीमद् भागवत पुराण श्री नारदजीनी प्रेरणाथी प्रगट कर्युं जगतना जीवोना कल्याण माटे। अने ए प्रगट थवामां पण प्रभुनी केवल करुणा है, व्यासनी केवल करुणा है। संसारिणाम
કરુણ્યા પુરાણ ગુહ્યમ તંગ વ્યાસ સૂન મુપિયામિ ગુરુમ મુનિનામ. તો શ્રીમદ ભાગવતજીના પ્રાગટ્ય અને એમના ઉદ્ઘાટન માટે વલ્લભ જેવા મહાપુરુષો જરૂર પ્રગટ થયા છે. એમણે પણ કહ્યું છે કે શ્રીમદ ભાગવતજી ભગવાનને કેવલ પ્રેમ કરવાનું શાસ્ત્ર છે, પણ એમના ગુણોની ચર્ચા કરવી એ આપણું પરમ કર્તવ્ય છે. પ્રતિપાદ્ય તત્વ બ્રહ્મ છે, પુરાણોના એ જ ભગવાન છે, પણ ભગવાનને માટે બે વસ્તુ મહત્વની છે. જ્યારે તમે ભગવાનની વાત કરો ને ત્યારે ભગવાનને બે વસ્તુ લાગે, રૂપ અને નામ. રૂપ અને નામ. એમાં આપણી વૈષ્ણવી પરંપરામાં તો પરમાત્માની ઉપાસના માટે જે 4 પુરુષાર્થો આપ્યા છે, નામ, રૂપ, લીલા અને ધામ. અને પ્રભુના એ 4 અલૌકિક છે. નામ અલૌકિક, રૂપ અલૌકિક, ધામ અલૌકિક અને લીલા અલૌકિક. તો વિવિધ પ્રકારે તમે બ્રહ્મનું પ્રતિપાદન કરી શકો છો કે આમાં બ્રહ્મ તત્વ જ પ્રતિપાદિત છે, પરંતુ આપણને યાદ રહેવું જોઈએ કે બ્રહ્મ તત્વ એને ઓળખવા માટે, અનુભવવા માટે, નામ અને રૂપની મહત્તા દર્શાવવા માટે જ પુરાણ પ્રગટ થયા છે. પુરાણોમાં પરમાત્માના નામ અને રૂપનો જ મહિમા છે. હું આપને એટલું કહીશ કે ભગવાનની જેટલી શક્તિઓ છે, આ તમામ શક્તિઓ હરિના રૂપમાં અભિવ્યક્ત રહે છે, અને હરિનું રૂપ એના નામમાં અભિવ્યક્ત છે. એટલે હું નમ્રતાથી કહી શકું કે ભાગવતમાં કેવલ નામ જ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતમાં હરિનામનું જ પ્રતિપાદન છે, જેમ રામકથામાં ગોસ્વામીજી બોલ્યા છે, એહિ મહ રઘુપતે નામ ઉદારા અતિ પાવન પુરાણ શ્રુતિ સારા એહિ મહ રઘુપતે નામ ઉદારા. તો શ્રીમદ ભાગવત હો યા રામકથા હો યા કોઈ પણ પુરાણ હો, આ બધામાં નામ તત્વનું પ્રતિપાદન છે. તમે પ્રત્યેક સ્કંદમાં આપ ચિંતન કરશો તો આપને જણાશે કે હરિનામ અને રૂપનો જ મહિમા વિશિષ્ટ રૂપે ગવાયો છે, અને પરમાત્માની બધી જ શક્તિ, નામીની બધી જ શક્તિ નામમાં સમાઈ છે. અને કલિકાલના નિયમાનુસાર નામ વગર નિસ્તાર નથી. એટલે કથા હોય ને એનું એક લક્ષ્ય હોય છે. ભાગવતનું લક્ષ્ય હોય, પુરાણનું લક્ષ્ય હોય, એમ વક્તા મહોદય કંઈ બોલતા હોય ને એનો કોઈ લક્ષ્યાર્થ હોય છે. વાચ્યાર્થ હોય, લક્ષ્યાર્થ હોય, અન્વયાર્થ હોય. એમ દરેક વક્તાનું એક લક્ષ્ય હોવું જોઈએ કે ભાઈ એનું વક્તવ્ય તમને ક્યાં લઈ જશે. તો વક્તવ્યનું લક્ષ્ય હોય, ગ્રંથનું લક્ષ્ય હોય. એમ ભાગવતજીમાં મને જે સમજાયું છે એ પ્રકારે નામનું પ્રતિપાદન વિશેષ રૂપમાં થયું છે. ભગવાન નામ, હરિનામ, અને નામમાં બધું સમાય છે. એટલે તો મહાપુરુષે નામનો મહિમા ગાયો છે. વિવિધ પ્રકારે હરિનામનો જ મહિમા ગવાયો છે. તો આવા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણે, આપણો વિષય હતો હંસ ગીતા. હંસ ગીતામાં જવા માટે એકાદશ સ્કંદનો થોડો પરિચય કરવો પડે. એકાદશ સ્કંદ મુક્તિ સ્કંદ છે, ભાગવતજીનો જ્ઞાન ભાગ છે. એકાદશ સ્કંદ શ્રીમદ ભાગવતનો ઉપસંહાર છે. ભાગવતને તમે વેદ માનો તો શ્રીમદ ભાગવતજીનું ઉપનિષદ છે એકાદશ સ્કંદ, યાને વેદાંત છે. હવે એ એકાદશ સ્કંદના 7મા અધ્યાયથી લઈ અને 31મા અધ્યાય સુધી અવધૂત ગીતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અવધૂત ગીતા કહેવામાં આવી છે. આ અવધૂત ગીતામાં ઉપાખ્યાનો છે. એમાં 7, 8, 9
એ 3 અધ્યાયોમાં ઉપાખ્યાનો છે, જે દત્તાત્રેય ભગવાનના ગુરુઓની ચર્ચા છે. એમ હંસ ગીતા એ પણ એક ઉપાખ્યાન છે, હંસોપાખ્યાન. વાસ્તવમાં આ છે અવધૂત ગીતા, પરંતુ અવધૂત ગીતામાં રહેલું ઉપાખ્યાન આ હંસ ગીત છે. હવે આમ તો આ બહુ વિશાળ વિષય છે, પરંતુ જે મુદ્દાઓ આમાંથી નીકળે છે, થોડા ઘણા મુદ્દાઓ એ હું આપની સામે મૂકીશ. હંસનો અર્થ છે પરમહંસ, અથવા તો નિર્ક્ષીર વિવેક જેનામાં હોય છે એ હંસ છે. હંસનો અર્થ છે જે અકામ હોય, જે અચાહ હોય, જે અપ્રયત્ન હોય, એ હંસ છે. તો હંસ રૂપે ભગવાને પ્રગટ થઈ અને સનત કુમારોને જે જ્ઞાન આપ્યું, એ જ જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને પ્રદાન કર્યું છે. હવે સત્સંગના મહિમા ગાન પછી લૌકિક અને પારલૌકિક ગતિ વિશે ભગવાને ઉદ્ધવજીને જણાવ્યા પછી આગળના 13મા અધ્યાયમાં જ્યારે પ્રવેશ કર્યો, ત્યારે ઉદ્ધવજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ, આ સંસારના લોકો, શ્લોક સંભળાવું પેલા, વિંદંતી મર્ત્યો પ્રાયેણ વિષયાન પદમાપદામ તથાપિ ભુંજતે કૃષ્ણ તત્કથમ સખરાજવત. આ સંસારના લોકો છે એ મોટે ભાગે, આમાં બે પાઠ છે, વિંદંતી અને વદંતી. વિંદંતી અને વદંતી બે પાઠ આપવામાં આવ્યા છે. કોઈ કોઈ ગ્રંથોમાં પહેલા વદંતી પણ કહેવામાં આવતું હતું. તો વદંતી કા અર્થ હોય, વદંતીનો અર્થ છે કહેતે હૈ, કહે છે, અને વિંદંતીનો અર્થ છે જાનતે હૈ. તો કોઈ વિંદંતી પાઠ માને છે. તો સંસારના લોકોને ખબર છે કે વિષયો આપત્તિનું ઘર છે, અને છતાં પણ વ્યક્તિ વિષયનો સંગ કેમ છોડી શકતો નથી, અને પોતાની દશા સ્વખરાજવત, શ્વાન જેવી, ગધેડા જેવી અને કૂતરા જેવી દશા થાય છે, અજ જેવી દશા થાય છે, બકરા જેવી, છતાં પણ એ આ વિષયોનો સંગ છોડી શકતો નથી. એની પાછળનું કારણ શું છે? આવો પ્રશ્ન પૂછાયો છે. હવે ગીતામાં આપણે પ્રવેશ કરીએ ને, તો નિયમ છે કે જ્યારે જ્યારે વિષાદ થયો છે કોઈ વ્યક્તિના હૃદયમાં, ત્યારે ગીતા ફૂટી છે. પછી અર્જુન હોય તોય ભલે, ઉદ્ધવ હોય તોય ભલે, અથવા તો લક્ષ્મણ ગીતામાં કેવટના હૃદયમાં વિષાદ થાય ત્યારે લક્ષ્મણજી ગીતા ગાન કરે છે, ત્યારે મૂળમાં વિષાદ છે. તો આવો વિષાદ થયો છે ઉદ્ધવજીના હૃદયમાં. હવે એના જવાબ રૂપે આપણે જ્યારે આ ગીતામાં પ્રવેશ કરીએ ત્યારે એના 5 ભાગ છે. પહેલો પૃષ્ઠભૂમિ છે. પૃષ્ઠભૂમિ, આપણે તો પૃષ્ઠભૂમિની ચર્ચા આટલા સમયમાં માંડ કરી શકીએ. પૃષ્ઠભૂમિ. હવે પૃષ્ઠભૂમિ પછી બીજો વિભાગ છે, સનકાદિકોએ જે પ્રશ્નો કર્યા અને એ વખતે ભગવાન હંસ બનીને આવ્યા, એ બીજો વિભાગ છે. ત્રીજો, સનકાદિકોએ જે પ્રશ્ન કર્યો એનો મૂળ ઉત્તર છે. અને ચોથો વિભાગ અભેદ દર્શન છે, જેમાં 32 થી 42મા શ્લોક સુધી, આમ તો 42 શ્લોકની આ ગાથા છે, આખી કથા છે હંસ ગીત, પણ એ જે છેલ્લા શ્લોકો છે એ અભેદ દર્શન તરફ આપણને લઈ જાય છે. તો 5 વિભાગ આપવામાં આવ્યા છે હંસ ગીતામાં. હવે પૃષ્ઠભૂમિ શું છે એ જરા સમજી લઈએ. કેવલ વિષયમાં વ્યક્તિને દોષ દ્રષ્ટિ થાય તો વૈરાગ્ય થતો નથી. વિષયમાં દૃષ્ટિ, આપણને ઘણી વખત એવું બને કે ભાઈ કોઈ વિષયોમાં દ્રષ્ટિ થઈ જાય એટલે આપણને વૈરાગ થવો જોઈએ, પણ કેવલ એનાથી વૈરાગ થતો નથી. પણ પરમાત્મામાં જ્યારે વ્યક્તિને રસનો અનુભવ થાય ત્યારે વૈરાગ જાગે છે. વૈરાગ ક્યારે જાગે તમને? કે જ્યારે તમને પરમાત્મામાં રસનો અનુભવ થાય, ઈશ્વર રસ તમારો વધે, પરમાત્માનો રસ વધે, ત્યારે વૈરાગ્યનો અનુભવ થાય છે. હવે એ વૈરાગ્ય જ્યારે, હવે ભગવદ રસ વધવો જોઈએ, રસ. હવે રસ કેમ પ્રાપ્ત થાય? રસ પ્રાપ્ત થાય એટલા માટે તો ભાગવત છે, રસ પ્રાપ્ત થાય એટલા માટે તો હરિનામ છે, રસ પ્રાપ્ત થાય એટલા માટે તો રૂપ છે. રામ સ્વરૂપ
સિંધુ સમૂહાની. ગોસ્વામીજી બાલકાંડમાં લખે છે કે આપણી વૃત્તિરૂપી નદીઓ રામ રૂપ રૂપી સમુદ્રમાં સમાવી જોઈએ, તો નામ રસ અને રૂપ રસ પ્રગટ થાય, અને એને તો ભજન રસ કહેવાય છે. કૌ નામ ભજનમ ભજનમ નામ રસનમ. ભજન શું છે? તો રસ લેને કો ભજન કહેતે હૈ. રસ લેને કો ભજન કહેતે. જે છે જેવી રીતે કોઈ પશુને ચારો નાખો ને એ પછી વાગડુતું હોય, એ વાગોળું રહેલા પશુને જેમ રસ પડતો હોય ને, એવો રસ તમને ભગવત કથામાં, ભગવત નામમાં, ભગવત રૂપ ચિંતનમાં, ભગવત સાધન ભજન પૂજનમાં પડે તો એ ભજન હો ગયા. તો પરમાત્મામાં તમને સાચો રસ જાગે તો જ વૈરાગ્ય જાગે. ને વૈરાગ્યથી અંતઃકરણની શુદ્ધિ થાય. અંતઃકરણની શુદ્ધિ થાય એટલે ભગવાન વિશેના વિચારો તમારા હૃદયમાં જાગે. જેમ જેમ શુદ્ધિકરણ થાય તેમ ભગવદ વિષય વિચારો ઉદય પામે, અને જેમ જેમ એનો ઉદય થાય ભગવદ વિષય વિચારોનો, તેમ તેમ અવિદ્યા નાશ પામે. અવિદ્યા નષ્ટ થાય. વ્યક્તિની અવિદ્યા નષ્ટ થાય તો જ ભગવાનનો સાક્ષાત્કાર થાય અથવા અનુભૂતિ થાય. એટલે આપ જો એનો ક્રમ આખો જુઓ તમે, કે પહેલા તત્વજ્ઞાનથી અવિદ્યાની નિવૃત્તિ થાય, અને અવિદ્યાની નિવૃત્તિ થાય એટલે તરત જ મનુષ્ય સ્વયં તત્વનો અનુભવ કરે છે. તત્વજ્ઞાન દ્વારા અવિદ્યા મટે, અને અવિદ્યા મટે તો સ્વયં તત્વનો અનુભવ થાય છે. આ આખો ક્રમ છે, અને આ ગીતાની પૃષ્ઠભૂમિ આ છે. આ ગીતાની જે પૃષ્ઠભૂમિ છે એ આ કહેવામાં આવી છે. પણ આગળ કહે છે કે વિડંબના કેવી છે આ સંસારની, કે સંસારમાં નિરંતર દુઃખ મળવા છતાં પણ મનુષ્ય રાત દિવસ વિષય સેવનમાં જ લાગેલો રહે છે. આપણને ખબર છે કે કેટલું બધું દુઃખ છે સંસારમાં, કેટલું બધું જીવનમાં દુઃખ છે, અને છતાં પણ વ્યક્તિ વિષય સંસારમાં, વિષય સેવનમાં લાગેલો જ રહે છે. આપદક કથિત પંથા ઇન્દ્રિયાણામ અસંયમા. શાસ્ત્રો કહે છે કે ઇન્દ્રિયોનો અસંયમ એ જ આપત્તિનું મૂળ છે. જૈન ધર્મોમાં તો એવી વ્યાખ્યા કરવામાં આવી છે, ઇન્દ્રિયોનો અસંયમ એ જ અધર્મ છે, અને ઇન્દ્રિયોનો સંયમ એ જ ધર્મ છે. ભાઈ ભીમસેનની બહુ સારી ચર્ચા કરી મહાભારતની, પણ મહાભારતની વાત આવી છે તો એટલું કહી દઉં કે મહાભારત કેવલ ધર્મની શિક્ષા માટે જ પ્રગટ થયું છે. મહાભારતનો હેતુ પ્રત્યેક જીવને ધર્મની શિક્ષા દેવા માટે, કેવલ એટલો જ હેતુ છે. ધર્મની શિક્ષા પ્રદાન કરવા માટે જ મહાભારત પ્રગટ થયું છે, કેવલ અને કેવલ. ભલે પછી વાર્તાઓમાં આપણને આનંદ મળતો હોય છે, એમાં કંઈ ખોટી વાત નથી, પણ એનો હેતુ કેવલ ધર્મની શિક્ષા માટે છે, ધર્મનું આચરણ કરવા માટે છે, ધર્મમાં કર્તવ્ય બુદ્ધિ આવે આપણામાં એટલા માટે છે. જો એક નિયમ છે શાસ્ત્રોનો કે ધર્મમાં કર્તવ્ય બુદ્ધિ હોવી જોઈએ, અર્થમાં નિર્લોભિતા હોવી જોઈએ, કામમાં અનાસક્તિ હોવી જોઈએ, અને મોક્ષ એટલે કે સબમે હરિદર્શન, બધામાં હરિદર્શન. આ ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થોની સિદ્ધિ કેમ કરી શકાય એટલા માટે મહાભારતને ભગવાન વ્યાસજીએ સર્જ્યું છે. બાકી ભાગવત તો સંપૂર્ણ પ્રપત્તિનું શાસ્ત્ર છે. ભાગવત તો સંપૂર્ણ શરણાગતિનું ગ્રંથ છે. અને ભાગવત ભણ્યા પછી, ભાગવત શ્રવણ કર્યા પછી તમને હરિમાં પ્રેમ થાય થાય અને થાય. આ પિતૃ મોક્ષાર્થ ભલે કરતા હોય, પરંતુ ભાગવત તો ભગવાનને પ્રેમ કરવાનું જ શાસ્ત્ર છે. કેવલ અને કેવલ એને પ્રેમ કરવાનું શાસ્ત્ર છે. તો આ પૃષ્ઠભૂમિ છે. હવે આગળ કહ્યું કે શા માટે આ બધા વિષય સેવન પાછળ દોડે છે. તો એને માટે એક વાત આમાં એ કરવામાં આવી છે કે વ્યક્તિ ખબર છે કે દુઃખ પ્રાપ્ત થાય છે વિષય સેવનથી, અને છતાં પણ વિષયોની પાછળ દોડે છે. એનું કારણ સમજવાને માટે જ્યારે ઉદ્ધવે ભગવાનને પ્રશ્ન કર્યો, એ વખતે ભગવાને કહ્યું કે મારા શિષ્ય સનકાદિકોએ આવો જ પ્રશ્ન બ્રહ્માજીને પૂછેલો, મારા શિષ્યો એમ કહ્યું ભગવાને. સનકાદિકોને એને પોતાના શિષ્યો માન્યા છે, અને આગળ ઉપરના મંત્રોમાં એને પુત્રો પણ કહ્યા છે, બ્રાહ્મણો કહ્યા છે. તો કહેવાનો ભાવ કે એ છે બ્રાહ્મણો,
પણ મારા શિષ્યો છે અને એમને જ્યારે બ્રહ્માજીને પ્રશ્ન કર્યો અને બ્રહ્માજી એનો જવાબ ના આપી શક્યા, એ વખતે સનત કુમારોને સામે અને બ્રહ્માજીની સામે મારે પ્રગટ થવું પડ્યું હંસ રૂપ ધરીને, અને એ વખતે મેં એમની વિડંબણાને દૂર કરી. હવે એ પ્રસંગ કહેવા માટે આમાં આગળ ઉપર કહ્યું છે કે જ્યારે સનત કુમારોએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે પિતામહ, વિષયમાં મન અને મનમાં વિષય આ બંને એકબીજામાં ઓતપ્રોત છે. વિષયમાં મન અને મનમાં વિષય. ગુણેશ્વા વિશતે ચેતો ગુણશ્ચેતતિ ચ પ્રભો કથમ અન્યોન્યસમ ત્યાગો મુમુક્ષો રતિ તીર્ષો. વિષયમાં મન ઓતપ્રોત છે ને મનમાં વિષય ઓતપ્રોત છે, તો આ બંનેનો અલગાવ કેમ કરી શકાય? આ બંનેને નોખું કેમ કરી શકાય? તમે જો આનો જવાબ આપ્યો ભગવાને કે શા માટે વ્યક્તિ વિષયોની પાછળ દોડ્યા કરે છે. હવે અહીંયાથી શરૂઆત થાય છે હંસગીતાની, કે એનું કારણ, મુખ્ય કારણ એટલું છે કે વિષયો મનમાં ભરેલા છે અને મનમાં વિષયોનું ચિંતન થતું રહે છે, એટલા માટે એને આધીન થયેલો, ગુણોને આધીન થયેલો જે જીવ છે એ વિષય ચિંતનમાં લાગેલો રહેતો હોય છે. તો મહારાજ મને તમે એ સમજાવો કે જે ચિત્તમાં વિષય હોય અને વિષયમાં ચિત્ત છે, આ બંને એકબીજામાં ભળેલા છે, તો એનો અલગાવ કેમ થાય? એને અલગ કેમ કરવા? એને નોખા કેમ કરવા? એને જુદા કેમ કરવા? હવે આવો ગંભીર પ્રશ્ન પૂછ્યો છે. તો હવે એને માટે તમારે વિષય અને પહેલા મનને સમજવું પડે છે. વિષય કોને કહેવાય, મન કોને કહેવાય, અંતઃકરણ ચતુષ્ટય કોને કહેવાય, એને સમજવું પડે છે. હવે એ પ્રશ્ન જ્યારે બ્રહ્માજીને પૂછ્યો, હવે આ તો જ્ઞાનપરક પ્રશ્ન છે. બ્રહ્માજી તો કર્મપ્રધાન દેવ છે, એટલે કર્મપ્રધાન વ્યક્તિ હોય એ આ પ્રશ્નનો જવાબ ન આપી શકે, પણ જે જ્ઞાન પ્રધાન વ્યક્તિ હોય એ જ આ પ્રશ્નનો જવાબ આપી શકે. કારણ કે જે વિષય મનમાં છે, વિષય મનમાં છે અને વિષયમાં મન છે. કેમ? તો કે દૂધમાં પાણી અને પાણીમાં દૂધ. એવી રીતે બંને એકબીજામાં ઓતપ્રોત હોય તો દૂધમાંથી પાણીને નોખું કેમ કરી શકાય? હવે એને માટે તો હંસ જ હોવો જોઈએ ને. આપણે ત્યાં એવું કહેવામાં આવે છે ને કે હંસ નિરક્ષીર વિવેક કરે છે. નીર અને ક્ષીર વિવેક કરનારો કોઈ હંસ હોય એ જ દૂધ અને પાણીને જુદું કરી શકે. એટલા માટે જ્યારે બ્રહ્માજીને સમજાયું નહીં, અને એમ કહેવાય છે કે બ્રહ્માજીને જ્યારે પોતે મૌન થઈ ગયા બ્રહ્માજી, પણ બ્રહ્માજી એક વાત જરૂર માને છે કે આપણને આવડતું ન હોય ને તો ભગવાનને શરણે જવાય. આપણને ખબર ન પડતી હોય કોઈ પણ જાતની તો પરમાત્માને શરણે જવું જોઈએ, ગ્રંથને શરણે જવું જોઈએ. એટલે બ્રહ્માજીએ તુરત કીધું સનત કુમારોને કે આપણે ભગવાનને વિનંતી કરીએ. ત્યારે આકાશમાંથી ભગવાન હંસ રૂપ ધરીને પ્રગટ થાય છે. દેખીએ 24 અવતારોમાંનો આ એક અવતાર છે. આમ તો ભાગવતમાં 22 અવતારોનો ઉલ્લેખ છે, પરંતુ 2 અવતાર જે વધારાના હરિના ગણાયા છે એમાં હયગ્રીવ અને બીજા હંસાવતાર. આ હંસાવતાર રૂપે ભગવાન હંસ રૂપ ધરીને પ્રગટ થયા છે. હવે આ હંસ રૂપ ધરી અને પરમાત્મા પ્રગટ થયા એટલે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, દેખો ઉદ્ધવજી, બ્રહ્માજી અને સનત કુમારો બધા ઊભા થઈ મારું સ્વાગત કર્યું. હવે હંસ એટલે ક્ષીર નિર્વિવેક કરે એને હંસ કહેવાય. હંસ યાને મહાત્મા. એમ કહી શકાય કે મહાત્માના રૂપમાં ભગવાન પ્રગટ થયા છે, એમ પણ કહી શકાય. અથવા ક્ષીર નિર્વિવેક કરનારા કોઈ મહાપુરુષ છે એ જ બતાવી શકે તમને કે ભાઈ ગુણમાં રહેલું ચિત્તમાં રહેલો વિષય અને વિષયમાં રહેલું ચિત્ત એ બે બંનેને અલગ કેમ કરવા, એ કોણ બતાવી શકે તમને? એ તો કોઈ પરમહંસ હોય, નિરક્ષીર વિવેક કરનારો હોય એ સમજાવી શકે. હવે ભગવાન પ્રગટ થયા એટલે જેવા ભગવાન પ્રગટ થયા એટલે તરત જ એની સામે સનત કુમારે પ્રશ્ન કર્યો. પૂજા વિધાન કરી અને પ્રશ્ન પૂછે, દ્રષ્ટવા માંત ઉપવ્રજ્ય કૃત્વા પાદાભિવંદનમ બ્રહ્માણમ અગ્રત કૃત્વા પ્રપચ્છુ કો ભવાન ઇતિ. પ્રપચ્છુ કો ભવાન ઇતિ. પ્રણામ કરીને કીધું, મહારાજજી અમે આપને પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. આગળ ઉપર બ્રહ્મા ચાલ્યા અને પછી કહ્યું, કો ભવાન ઇતિ, પ્રભુ આપ કોણ છો? આવો પ્રશ્ન પૂછ્યો. આપ કોણ છો?
आप हैं कौन महाराज, को भवान इति। देखो आज આપણે પૃષ્ઠભૂમિ બાંધી ગીતાની, એક બીજો વિભાગ સનકાદિકાના પ્રશ્નો, ત્રીજો કો ભવાન ઇતિ પ્રશ્નનો ઉત્તર ભગવાન આપે છે. કો ભવાન ઇતિ એનો ઉત્તર આપે છે. હવે એના ઉત્તરમાં એણે ઘણી લાંબી ચર્ચા કરી છે. હંસ ભગવાને જે ચર્ચા કરી છે એનો એક શ્લોક તમને પહેલા સંભળાવું. પંચાત્મકેશુ ભૂતેષુ સમાનેષુ ચ વસ્તુત કો ભવાન ઇતિ પ્રશ્નો વાચારંભો યનર્થક. શું વાત કરી કે ભાઈ તમે મને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ જો કહેવામાં આવે તો આ સંસારમાં બધું જ ઈશ્વર છે, બધું જ અભેદ છે. પંચભૂત કોણ છે, ઇન્દ્રિયો કોણ છે, મન કોણ છે, બુદ્ધિ કોણ છે, પ્રકૃતિ કોણ છે. પંચાત્મકેશુ ભૂતેષુ સમાનેષુ ચ વસ્તુત. આ સંસારમાં બધું જ સમાન છે, બધામાં ભગવાન કે હું છું, મારા સિવાય કોઈ નથી. મારામાં ને પ્રકૃતિના તત્વોમાં કોઈ અંતર છે જ નહીં, કોઈ ભેદ જ નથી. હવે કોઈ ભેદ જ ન હોય તો પછી આમાં પ્રશ્ન કરવાની, તમે કોને પ્રશ્ન કરો છો? યાને પ્રશ્નને મટાડી દીધો એમ કહી તો ચાલે. પ્રશ્ન કો ફાડ દિયા, પ્રશ્ન ही नहीं रहा. કો ભવાનીતિ. તો આ પ્રકારે ભગવાને કહ્યું કે સર્વમાં મારા સિવાય કોઈ નથી, સર્વત્ર હું છું, સર્વ ઠેકાણે હું છું. ઇન્દ્રિયો હું, મન હું, બુદ્ધિ હું, પ્રકૃતિ હું, સર્વ મારું સ્વરૂપ છે. સમાન રૂપે પંચભૂતોની રૂપે, મન રૂપે, આત્મા રૂપે હું તમે એક છીએ, તો તમે કોના વિશે કોને પૂછો છો? આમ કહીને ભગવાને એ પ્રશ્નનો ઉત્તર ના આપ્યો, અને અથવા તો પ્રશ્ન મટાડી દીધો. હવે એ પ્રશ્ન પૂછાયો ત્યાર પછી આગળ કહે છે કે વિષયોમાં મન છે અને મનમાં વિષયો છે, તો એને અલગ કેમ કરવા? હવે એ જે પ્રશ્નનો ઉત્તર છે એ કહેતી વખતે ભગવાન બોલ્યા છે કે દેખો, તમારે વિષયોમાં રહેલું જે મન છે, મનમાં જે કામના જાગે છે, મનમાં જે વિષયોના સંસ્કાર જાગે છે, તો મનમાં વિષય જાગે છે અને એ વિષય ચિંતન કરતા કરતા તમારા મનમાં એ વિષયના સંસ્કાર પડે છે. હવે પહેલા મનની અવસ્થાને સમજવાની વાત છે. મનની વ્યાખ્યા આપણા ઉપનિષદોમાં આપી છે કે મન એટલે શું? મનુતે અનૈન ઇતિ મન. મનુતે અનૈન, જેના વડે વિચાર કરવામાં આવે છે એને મન કહેવાય. વિચારોનું કેન્દ્ર એ મન છે. જે નિર્ણય કરે એ બુદ્ધિ છે, સંકલ્પ વિકલ્પ કરે એ ચિત્ત છે, અને કોઈ કાર્ય કરવાનો અહંકાર કરે. દેખો, અહમ અહમ ઇતિ કરણમ, અહમ 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 ઇત્યનથા બુદ્ધિ, અહમ અહમ ઇતિ કરણમ, યાને હું કરું છું આવો મનમાં ભાવ જાગે એને અહંકાર કહેવાય છે. દેખો, અહમ અને અહંકારમાં ભેદ છે. જ્યારે તમે એમ કહો હું દેહ છું એને અહંકાર કહેવાય. હું દેહ છું આ અહંકાર છે. તો ક્રિયા કરવાનું કોઈ પણ વાત આવે ત્યાં અહંકાર થાય છે. તો આ ચારે ચાર વસ્તુ છે એ એક જ આત્માના પ્રકાશથી પ્રકાશિત છે. એક જ મકાનના ચાર ઓરડા છે, પણ એની ક્રિયા કરવાની જે રીત છે એ બિલક બિલક છે. તો જેના વડે વિચાર કરવામાં આવે છે એ મન છે, અને એ જે મન, એ જે ચિત્ત છે, એ ચિત્તમાં વિષયો છે અને વિષયોમાં ચિત્ત છે. હવે વિષય કોને કહેવાય? વિષયનો અર્થ છે વિશિન્વંતી બધનાતિ ઇતિ વિષયા. વિશિન્વંતી બધનાતિ ઇતિ વિષયા. જીવને જે પોતાનામાં બાંધી લે છે એને વિષય કહેવાય, અથવા વિશેષણસ્યત ઇતિ વિષયા, અથવા વિષમ યચ્છતિ ઇતિ વિષયા. તો વિશિન્વંતી બધનાતિ, જીવને જે પોતાનામાં બાંધી લે છે આ विषय है. अब देखिए आगे के मंत्र में भगवान ने कहा अहम इत्यन्यथा बुद्धि परमतस्य यथारदि उत्सर्पति रजो घोरम ततो वैचारिकम मन. देखो, વ્યક્તિ બંધાયો શું કામ? તમારા મનમાં જે વિષય છે, વિષય, એ વિષયનું ચિંતન શું કામ થયું છે? તો કે એના મૂળમાં તમારો અહમ છે. અહમ ઇત અન્યથા બુદ્ધિ, યથા યથાવત ભવતી, મતલબ
ઉલટી બુદ્ધિ. ઉલટી બુદ્ધિ વ્યક્તિના હૃદયમાં ઉલટી બુદ્ધિ જાગે, યાને અનાત્મા મેં આત્મબુદ્ધિ. અનાત્મા મેં આત્મબુદ્ધિ. મારી તમારી ભૂલ ક્યાં છે મોટામાં મોટી? કે વાસ્તવમાં જે નથી એને બેન તમે હે માની લીધું છે માની લીધું, અને જે છે એ આપણને દેખાતું નથી. जो है उसको नहीं माना और जो नहीं है उसको है माना. तो જે અનાત્મા છે, વાસ્તવમાં જે નાશવંત છે, મિથ્યા છે, એ અનાત્મામાં આત્મબુદ્ધિ છે. દેખો, રજોગુણી અને તમોગુણી જે બુદ્ધિ છે એ ભોગ કરવામાં લાગે છે. આપણી બુદ્ધિ કેવી છે? રજોગુણી અને તમોગુણી છે. આવી બુદ્ધિ છે એ ભોગ કરવામાં લાગે છે. હવે અસલમાં સંસારમાં પ્રિયતા ઉત્પન્ન થાય, આપણને કોઈ પણ સંસારના પદાર્થો છે એમાં આપણને પ્રિયતા ઉત્પન્ન થાય કે ભાઈ આ ચીજ સારી છે, એ ચીજ પ્યારી છે, એટલે એ ચીજના ગુણોનું તમે ધ્યાન કરવા લાગો છો. એ ચીજના ગુણોનું તમે ધ્યાન કરવા લાગો એટલે ગુણોનું ધ્યાન કરતા 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 એ વસ્તુના સંસ્કાર તમારા ચિત્તમાં પડે છે. કારણ કે એ ચીજનું ધ્યાન તમે નિરંતર એનું ધ્યાન કરવા લાગો એટલે એના જે સંસ્કાર છે એ તમારા ચિત્તમાં પડે છે. એટલે કહ્યું કે ગુણોનું ધ્યાન કરવું હોય તો ઈશ્વરના ગુણોનું ધ્યાન કરો ના. જો ગુણોનું ધ્યાન કરવું હોય, કોઈ વ્યક્તિના ગુણોનું અથવા તો કોઈ વિષયનું કે કોઈ વસ્તુનું તમે ધ્યાન કરો તો તમે ઈશ્વરના ગુણોનું ધ્યાન કરો ના. પણ આપણે શું કરીએ છીએ? મોટે ભાગે કોઈ વસ્તુ કે વ્યક્તિના ગુણોનું ધ્યાન કરતા હોઈએ છીએ. તો પરમાત્માના ગુણોનું ધ્યાન કરવા માટે જ કથા છે. ઈશ્વરના ગુણોનું ધ્યાન થાય આપણાથી એટલા માટે કથા છે. અબ દેખો, કોઈ પણ વસ્તુમાં આપણને પ્રેમ શું કામ થાય છે? શા માટે થાય છે? તો કે તમે જેને વારંવાર યાદ કરો એના પરથી તમને પ્રેમ થાય. જે વસ્તુને તમે વારંવાર યાદ કર્યા કરો, તમે એને યાદ કરો, એને ફોન કરો, વારંવાર યાદ કરશો એટલે તમને એના પ્રત્યે પ્રેમ થાય. ધીરે ધીરે એમાં પ્રેમ થઈ જશે અને ધીરે 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 એના ગુણોને યાદ કરતા કરતા, ગુણોનું ધ્યાન કરતા કરતા એના પ્રત્યે તમારા હૃદયમાં કામના જાગે. અબ દેખો, ये जो कामना है, જો તમારા ધ્યાનમાં સમજદારી હોય તો મનુષ્ય એમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય એમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકે છે. કેવી રીતે? તો કે દુર્મતે દુસસ્યાત યદ બુદ્ધિ યર્હિ બુદ્ધિ, મતલબ ઉલટી બુદ્ધિ થઈ તમારી એટલે તમને એ કામના પ્રાપ્ત કરવાનું મન થયું અને એ કામના મારી પૂરી કેમ થાય, પૂરી કેમ થાય એની ચિંતા થઈ. મનમાં એમ છે કે આ કામના પૂરી થાય તો હું સુખી થઈ જઈશ, આ મને મળી જાય તો હું સુખી થઈ જઈશ, મને આટલું પ્રાપ્ત થઈ જાય, યશ, પ્રતિષ્ઠા, સત્તા, સંપત્તિ, આ બધું મને પ્રાપ્ત થાય એટલે હું સુખી થઈ જઈશ. આ ચિંતન કરતાં કરતાં એ કામનાનો જે અસહ્ય વેગ છે એ તમારા હૃદયમાં પ્રગટ થાય છે. એ જે અસહ્ય વેગ છે એ કામનાનો એ તમારા હૃદયમાં પ્રગટ થાય. અને ભગવાને ગીતામાં પણ આ જ વાત કરી છે કે ભાઈ કામનાના વેગને સહેવો નહીં, બહુ કઠિન વસ્તુ છે, અને જે એના વેગને સહે એ સુખી થાય છે. એના વેગને જે સહન કરે છે અસલમાં એ સુખી છે. તો જે વ્યક્તિ દુર્મતિ છે એને દુર્મતિ કહ્યું છે આમાં હંસ ગીતામાં. એ દુર્મતિ વ્યક્તિ છે કે જેની મતિ ખરાબ છે, દુષ્ટ છે. હવે આવા જે છે દુર્મતિ, એવા લોકો ગુણચિંતન કરતા કરતા એના હૃદયમાં અસહ્ય કામ પ્રગટ થાય છે અને એ કામના પ્રગટ થતાં એનું ચિંતન કરતા કરતા પોતે એ એવો બની જાય છે. હવે તમે એનું ગુણ 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 એનું ચિંતન કર્યા કરો, એને બદલે તમે એના ઠેકાણે પરમાત્માનું ચિંતન કરો, પરમાત્માનું નામ લ્યો, તો તમે એ અસહ્ય કામનાના વેગથી બચી જશો. મતલબ જે કામવેગ હૃદયમાં જાગ્યો છે એ કામને ઠેકાણે હૃદયમાં જો રામને રાખો તો જો હૃદયમાં રામ રહેશે તો જીવ કલ્યાણના માર્ગ ઉપર જવાનો છે. કહેવાનો ભાવ એ છે કે આ પ્રકારે આગળ ઉપર કહે છે કે કરોતિ કામ વશગ કર્માણ્ય વિજિતેન્દ્રિય દુઃખોદરકાણી સંપશ્યન રજો વેગ વિમોહિતા. આગળના મંત્રમાં કહે છે કે મનુષ્ય જ્યારે કામને આધીન થાય ત્યારે એક કામ એને શાંતિથી બેસવા દેતો નથી. કામ અને કામના, કામ શબ્દનો અર્થ ઘણા મહાપુરુષે કહ્યો છે કોઈ વસ્તુ, વ્યક્તિ અને અથવા તો કોઈ પરિસ્થિતિની પ્રત્યેનું જે આકર્ષણ છે એ કામ છે.
તો આ પ્રકારે કામનો જે વેગ છે, પછી ખુરશીની કામના હોય, સ્ત્રી પુરુષની કામના હોય, અથવા તો કોઈ પણ કામના હોય, એ કામના છે ને માણસને શ્રમ કરાવે છે, ખોટો શ્રમ. એટલે આમાં કીધું કે ગધેડા જેવો ઉદ્યમ કરે, અજ જેવો ઉદ્યમ કરે, શ્વાન જેવો દંડા ખાવા પડે, છતાં એ કામના વેગને છોડી શકતો નથી. તો આવી રીતે કામના પરિપૂર્ણ કરવા માટે બાર દોડ્યા કરતો હોય છે, પણ અસલમાં એ અહંકારના બંધનને કારણે આવી રીતે ગુણમાં ચિત્ત અને ચિત્તમાં ગુણ અને વિષય અને વિષયમાં ચિત્ત. હવે આ બંને અને આ બધા તો પ્રકૃતિમાં રહેલા છે, શરીરમાં સંલગ્ન છે. યાને આ બંને જીવના દેહ છે. મન અને વિષય એને જીવના દેહ કયા છે, અને જીવને સાક્ષી ગણવામાં આવ્યો છે. મન અને વિષયને જીવના દેહ ગણ્યા છે, અને જીવ કેવલ સાક્ષી છે. હવે તમે પોતે તમને સાક્ષી માનો તો સાક્ષી કોણ છે? સાક્ષી કોણ છે? તો અસલમાં સાક્ષી છે એ કેવલ અને કેવલ દ્રષ્ટા છે, જેને કોઈ કામના નથી. વાસ્તવમાં એટલા માટે તો ગોસ્વામીજી જીવને માટે એમ કહ્યું છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. એટલા માટે જ કહ્યું છે કે જીવ પરમાત્માનું સ્વરૂપ છે. દેખો, મન પરમાત્માનું સ્વરૂપ નથી, એ પ્રકૃતિ બતાવી છે, એ પ્રકૃતિનું સર્જન છે, અડધું બ્રહ્મ કહ્યું છે એને. એવી રીતે વિષય પણ પરમાત્માનું સ્વરૂપ નથી, પ્રકૃતિ છે. તો એ બંને પ્રકૃતિનું સર્જન છે, જીવ પરમાત્માનું સર્જન છે. યાને પરમાત્મા સ્વયં છે. એટલે કાર્ય અને કારણ બંને ભાવેમાં રહેલા છે, કાર્ય કારણ. હવે અંતમાં એ બંનેને છૂટા કેમ કરવા, એને બંનેને તમારાથી જુદા કેમ કરવા? તો કે બંનેનો ત્યાગ કરવો પડે છે. વિષય અને મન દેખો નોખા નહીં પડે, મનથી વિષય નોખો નહીં પડે, વિષયથી મન નોખું નહીં પડે, પણ એ બંનેનો તમારે ત્યાગ કરવો પડે છે, ત્યાગ કરી દેવો પડે છે. એ બંનેને છોડી દેવા પડે છે. ન વિષય ચાહીએ ન મન ચાહીએ. આ અલગાવની રીત અંતમાં બતાવવામાં આવી છે. અલગાવ કરવાની આ રીત છે કે ન હમે વિષય ચાહીએ ન હમે મન ચાહીએ. મન કહા, इसलिए तो कहा गोपियों ने कि मन हमारा कृष्ण में, यत्र यत्र मनोयाति तत्र तत्र समाधि है. और विषय तो विषय हमारा केवल कृष्ण, केवल कृष्ण ही हमारा विषय. तो न हमें विषय चाहिए न हमें मन चाहिए. આ અલગાવની પદ્ધતિ. દેખીએ, આ જે ગીતા છે ને એમાં સાંખ્ય બતાવ્યું છે, એમાં યોગ છે, એમાં વેદાંત છે. ત્રણેયનો સમન્વય મેરે ભાઈ બહેન, ત્રણેયનો સમન્વય છે. પણ હવે 40 મિનિટમાં તો કેટલો સમન્વય થઈ શકે? હા, કારણ કે ગહન વિષય છે, કઠિન વિષય છે. તો આ પ્રકારે છેલ્લે જે 30મા શ્લોકથી લઈને 42મા શ્લોક સુધીના જે 12 મંત્રો છે એમાં અભેદ દર્શનની યુક્તિઓ બતાવી છે. અને આ જે બધા મંત્રો છે ને એ ગૌડપાદાચાર્યની જે કારિકાઓ છે એમાં એણે જે મંત્રો લીધા છે ને બિલકુલ એ જ મંત્રો આ બધા એમાં મૂકેલા છે. માંડુક્ય ઉપનિષદ ઉપર ગૌડપાદાચાર્ય કારિકા લખી છે, અને કારિકામાં જે મંત્રો છે બિલકુલ એના એ જ મંત્રો આમાં 30માંથી 12મા સુધીના જે મંત્રો છે માંડુક્યના કારિકાના મંત્રો હોય ને બિલકુલ બેઠે બેઠા જ મંત્રો છે. તો એમાં અભેદ દર્શનની વાત કરવામાં આવી છે. તો આ પ્રકારે અભેદ તરફ જીવ કઈ રીતે જશે, ખાસ કરીને મનમાં રહેલો વિષય અને વિષયમાં રહેલું મન, એને દૂર કરવા માટે સીધો સરળ ઉપાય એમાં કયો કે એ બંનેને છોડી દેવા, સર્વમાં સાક્ષી ભાવે રહેવું. યાને જીવ સાક્ષી છે અને અભેદ દર્શન કરવું. આ એની રીતો બતાવી છે. તો આ પ્રકારે હંસ ગીતાનો જે વિષય છે એ હંસ ગીતા ઓછા સમયમાં મારી બુદ્ધિ અનુસાર આપની સામે પ્રસ્તુત કરી, અને અંતમાં એટલું કહી દઉં કે આ વિષયને એના શ્લોકોને સમજવામાં મને ઘણા વર્ષ લાગ્યા છે, અને છતાંય 10% સમજાણું છે. છતાંય કેવલ 10% સમજાણું છે. આ વિષય એવો છે કે એને સમજવામાં ઘણા બધા વર્ષો લાગ્યા છે, અને છતાંય આ તો વિવરણ કરવાનું આપણી પાસે વ્યવસ્થિત ટાઈમ નથી, નહીં તો વિવરણ કરી શકાય, પણ સમજાણું છે કેવલ 10% જ. હા, કેવલ 10% જ. આ એવો ગંભીર વિષય છે. તો આવો આ હંસ ગીતાને ભગવાન પરમહંસ હંસ ભગવાનના ચરણોમાં મૂકી દઉં છું. સમય તો મારો પૂરો થવા આવ્યો છે. તો સર્વને પ્રણામ કરી વંદન કરી ખૂબ આનંદ થયો. અને મહત્વની વાત એ છે કે આવા વિષયોને પ્રસ્તુત કરવાની વક્તાઓએ કોશિશ કરવી જોઈએ. હા, એ મહત્વની વાતને ધ્યાનમાં લેજો બહુ, કે પ્રસ્તુત કરવાની કોશિશ કરો. લોકોને ખબર જ ન હોય કે ભાઈ આ ભાગવતમાં શું આવે છે, તો એ ભાગવતનું મૂલ્ય કેમ કરે, એ કિંમત કેમ કરશે ગ્રંથની? તો ભલે લોકોને અઘરું લાગે, ઘણા લોકો કે ભાઈ અઘરી કથા છે, અરે દાખલો અઘરો હોય તો 10 વખત ગણો એટલે આવડી જાય.
શિક્ષક એને છોડે નહીં. અઘરો દાખલો તમને શીખવે જ. એટલે ભલે અઘરો દાખલો હોય પણ એક વખત સમજાવો, 2 વખત સમજો, 3 વખત સમજાવો એટલે તમને સમજાયા વિના રહે જ નહીં. એટલે અઘરું કરી અને બીજાને સારું લાગે, બીજાને ગલગલિયા થાય એવી વાતો આપણે કરીએ તો ગ્રંથની કિંમત આપણે પોતે ઘટાડીએ છીએ. તો મારી નમ્ર વિનંતી છે ખાસ કરીને મારા વક્તા મિત્રોને કે બને ત્યાં સુધી મૂળ ગ્રંથને પકડીને બોલવાનો આગ્રહ કરવો, શ્લોકોની વ્યાખ્યા કરવી, શ્લોકો વધારે બોલવા, વધારે ગાવા, બીજી ખોટી વાતો ન કરવી કથામાં. માણસને ગમે કે ન ગમે એ મહત્વનું નથી, ભગવાનને ગમવું જોઈએ, ઈશ્વરને ગમવું જોઈએ. હું મારા ઠાકુર માટે કથા કરું છું, આ ભાવથી કથા કરો. એના રૂપ, ગુણ, લીલા, સ્વભાવ, પ્રભાવ આદિનું વર્ણન કરો. ભગવાન રાજી થશે, ગ્રંથની કિંમત વધશે. બસ. તો આપણે બધા ભેગા થયા છે ને, એની પાછળનો આ પણ એક હેતુ છે. આ પણ એક હેતુ હોવો જોઈએ કે આપણો ગ્રંથ મૂળ રૂપમાં પ્રસ્તુત થાય કે જેથી ભગવાન વ્યાસ એની કરુણા આપણી ઉપર વરસે. બોલો શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય, હંસ ભગવાન કી જય.